આ વખતે બજાજનો આઈપીઓ લઈ લેવું જોઈએ એમાં ખોટ ખાઈ ગયો આઈપીઓ લઈ લીધો હોત ને એમાં પ્રોફિટ હતું. હવે હું આમ જો તારે શેર બજારનું કરવું છે તો એક તું કામ કર, એક અઠવાડિયું ડીમેટ એકાઉન્ટ ખોલ ને એમાં તું ખાલી જો કે શેર કેમ લે છે કેમ શું કરે છે. ખાલી તું એટલું ડીમેટ એકાઉન્ટ ખોલે ને કહે શરૂઆતમાં છે ને તું ખાલી 1000 રૂપિયા જ નાખજે. બહુ લાલચ ન રાખતો, કારણ કે 1000 રૂપિયા નાખજે પછી 2000 કમાઈ જાય. હું એમ જ કરું છું. બહુ છે ને લાલચ નહીં રાખવાની, આમ 1000 જ નાખજે તું. આમ જો કોઈ કહેતો નહીં તો વાત કહું, જો મારી પાસે છે ને એક ભાઈબંધ છે એટલે એ શેર બજારમાં છે. તો એ મને છે ને રોજ ફોન કરીને કહે, મેસેજ કરીને કહે કે આવડો શેર લેવાય, આ શેર ન લેવાય. એટલે હું એ કરીને છે ને દરરોજનું 5000 રૂપિયાનું પ્રોફિટ કરું છું. તો હું તને કહું ને એમ જ તારે કરવાનું છે. હવે છે ને ગામમાં એક ઓફિસ લઈ લેવાની છે અને એક લેપટોપ મારું લઈ લેવાનું છે. લેપટોપ લઈને પછી છે ને 9 વાગ્યા લગીને સવારમાં હોવાનું અને 3 વાગ્યા લગી શેર બજારમાં માથાકૂટ કરવાની. પૈસો જ પૈસો. હવે કામ કર, હમણાં દિવાળી છે તો એશિયન પેન્ટના શેર લઈ લે. એમાં કારણ કે બધા દિવાળી આવે છે એટલે બધા કલર તો કરાવવાના છે, શેરનો ભાવ વધવાનો છે અને તારે પ્રોફિટ જ છે એટલે લઈ લે. પૈસા જ પૈસા. શેરમાં કાંઈ નહીં, આપણે આપણી રીતે રોકાણ કરી દેવાનું અને છે ને લોંગ ટાઈમ માટે શેર લેવાનો, કારણ કે છે ને લાંબા સમય માટે લેવી એટલે પૈસા મળે. પછી પૈસો જ પૈસો.